ઉમરપાડા તાલુકાના નસારપુર ગામે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના મકાન બાંધકામનું કામ 2 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત તથા બલાલકુવા ગામે લાઇબ્રેરીનો શુભારંભનો કાર્યક્રમ અને સીસી રોડનું 5 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. વિસ્તારના વિવિધ વિકાસના કામો 205 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાતા સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે શાળામાં અભ્યાસ કરતા બાળકોને આવનાર સમયમાં શાળાના નવા મકાન બાંધકામ થવાથી અદ્યતન સુવિધાયુક્ત ઓરડા ઉપલબ્ધ થશે અને બાળકો આગળ ભણીને સારા પદ ઉપર બિરાજમાન થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. બલાલકુવા ગામે લાઇબ્રેરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને યુપીએસસી, જીપીએસસી, ટેટ, ટાટ, પોલીસ, ફોરેસ્ટ, ગૌણ સેવા પસંદગી, ક્લાર્કની પસંદગી, વિવિધ બેંકો, પોસ્ટ જેવી અનેક પરીક્ષાઓની તૈયારી કરવા માટે આજુબાજુના દરેક વિદ્યાર્થીઓને બલાલકુવા ખાતે લાઇબ્રેરીમાં અભ્યાસ કરી આગળ વધી અને સમાજનું નામ રોશન કરે એવી શુભકામનાઓ પાઠવી હતી. અને 5 લાખના ખર્ચે સીસી રોડનું ખાતમુહૂર્ત કરાતા ગ્રામજનો વતી વર્ષો જૂની માંગણીઓ સંતોષાતા ઉપસ્થિત ગ્રામજનોમાં આનંદની લહેર વ્યાપી ગઈ હતી. કાર્યક્રમમાં મહિલા બાળ આયોગના ચેરમેન દરિયાબેન વસાવા, સુરત જિલ્લા સંગઠન મંત્રી સામસિંગભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ વસાવા, તાલુકા સંગઠન પ્રમુખ અમીશભાઈ વસાવા, સંગઠન મહામંત્રી વિનોદભાઈ વસાવા, તાલુકા પંચાયત સદસ્યો, આચાર્ય, શિક્ષક સ્ટાફ, સામાજિક અગ્રણી શાંતિલાલભાઈ વસાવા, સરપંચ, ડેપ્યુટી સરપંચો તથા મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.